फातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर लाइनिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहिल्लज़ी हदाना लिहादा व मा कुन्ना लिनहतदिया लौला अन हदानल्लाह। लक़द जात रुसुल रब्बिना बिल हक़। अस्सलातु वस्सलामु व तहिय्यतु वल इकराम अला सय्यदिल मुरसलीन मौलाना अबिल क़ासिम मुस्तफ़ा मुहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व अला आलिहि तय्यबीन अत्ताहिरीन अल मासूमीन अल मज़लूमीन। अम्मा बाद फ़क़द क़ाल अल्लाहु तबारक व तआला फ़ी किताबिहिल मजीद व हुवा अस्दक़ुस सादिक़ीन व क़ौलुहुल हक़। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अलिफ लाम मीम ज़ालिकल किताबु ला रैब फ़ीह हुदल लिल मुत्तक़ीन अल्लज़ीना युमिनूना बिल गैब व युक़ीमूनस सलात व मिम्मा रज़क़नाहुम युनफ़िक़ून। सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद। अज़ीज़ान मोहतरम અને બરાદરાને અઝીઝ, ગુરુવારની મજાલિસમાં જે વિષય ઉપર ચર્ચા કરી રહ્યો છું એ વિષય જે છે નમાઝ છે। નમાઝનો અમુક રૂખ છે, અમુક પહેલું છે, જેમાંથી મારો જે વિષય છે એ છે કે નમાઝ જે છે એ બે વસ્તુનો મજમુઆનો નામ છે। એ બે વસ્તુ ન હોય કોઈની નમાઝમાં તો એ કમ્પ્લીટ નમાઝ ના કહેવાય। નમાઝ ઇન્સાને કામિલ જેમ છે। ઇન્સાને કામિલ એટલે શું? ઇન્સાને કામિલ એટલે જે શરીરના અંદર રૂહ હોય, જિસ્મ હોય, એ ઇન્સાને કામિલ કહેવાય। શરીર અને રૂહ, ખાલી શરીર હોય રૂહ ન હોય તો ઇન્સાને કામિલ નથી। ખાલી રૂહ હોય શરીર ન હોય તો ઇન્સાને કામિલ નથી। આવી રીતે નમાઝના અંદર ખાલી નમાઝની બોડી હોય, રૂહ ન હોય તો અધૂરી નમાઝ। ખાલી રૂહ હોય અને બોડી ન હોય તો બી અધૂરી નમાઝ। તો જેવી રીતે શરીરના અંદર ઇન્સાનને એક બોડી હોય છે, એક રૂહ હોય છે, આવી રીતે નમાઝના અંદર એક નમાઝની બોડી અને એક નમાઝની રૂહ હોય છે। જેમાંથી એક બે વસ્તુ ઉપર તમારી સમક્ષ ચર્ચા કર્યો છું। પહેલી વસ્તુ શું હતો? ઇશ્કે નમાઝ। જો ઇશ્ક ન હોય નમાઝ સાથે તો નમાઝની રૂહ નથી નમાઝના અંદર, અને એના ઉપર તમારી સમક્ષ ચર્ચા કરી ચૂક્યો છું। અને એક બીજી વસ્તુ જે રૂહે નમાઝ કહેવાય છે, આનું નામ છે તકવા। નમાઝ તકવા સાથે હોવું ખપે। એ રૂહે નમાઝમાંથી એક વસ્તુ છે, જેવી રીતે ઇશ્કે નમાઝ છે। એટલા માટે પરવરદિગારે આલમ શું ફરમાવે છે કુરાને મજીદમાં કે લિબાસુત તકવા ખૈરુલ લકુમ। તકવાનો જે લિબાસ છે, જે યુનિફોર્મ છે, જે કપડો છે, ઈ ખૈરુલ લકુમ, તમારા માટે ઈ ખૈર છે, એમાં બહેતરી છે, ઈ સારું છે, ઈ મુનાસિબ છે। જો તકવાનો લિબાસ ના હોય તો પછી તમારા માટે બરાબર નથી। જરાક વિચાર કરો, કુરાન તશબીહ આપે છે, એટલે શબાહત કઈ વસ્તુથી આપે છે? તકવાની, કપડાથી। આ કપડા જે આપણે પહેરે છે, શું કામ? અલ્લાહ કહે છે તકવા જે છે કપડા જેમ છે તમારા માટે। એનો કઈ કારણ છે? એનો કઈ શું આપણે કહે મતલબ અંદર છુપેલો છે, જેને જાણવાની જરૂરત છે। જ્યારે તમે કુરાનની તફસીરમાં જાશો તો તમને ખબર પડશે કે અલ્લાહ કહે છે તકવા જે છે એ જે છે ને લિબાસ છે, કપડો છે તમારા માટે, એટલા માટે બહેતર છે। હવે તમને જરાક એક્સપ્લેન કરું, તમને ખબર પડે તકવા કેટલી અહમ વસ્તુનું નામ છે। આ લિબાસ જે છે શું કરે છે આપણા શરીર માટે? લિબાસનું કામ શું છે?
દાખલા તરીકે હમણાં જે છે ને બાબુભાઈ પારિસથી આવ્યા, મને ફોન કર્યા કે બોલો ને બહુ ઠંડક હતી પારિસમાં, હું આવી ગયો છું, એકદમ ઠંડકમાં હેરાન થઈ ગયો છું. હવે હું સવાલ કરું છું કે ઈ કપડા પહેરો વગર ઠંડકમાં બહાર નીકળે યા જે બી માણસ નીકળે અને કપડો ન પહેરો હોય તો શરીરની શું હાલત હશે? શરીરની હાલત શું હશે? બીમાર પડશે, પછી મોત આવી શકે છે. તો કપડાનું કામ શું છે? સેફટી, પ્રોટેક્શન, હિફાજત. કઈ વસ્તુની? શરીરની હિફાજત કરે છે. તકવા પ્રોટેક્શન કરે છે, હિફાજત કરે છે. જેવી રીતે હવે બીજી મિસાલ તમને આપું જવાનિયા માટે. આ માસ્ક જે તમે પહેરીને આવ્યા છો, શું કામ ડાક્ટર લોકો બોલે છે માસ્ક પહેરીને આવો? એ માસ્ક નું કામ શું છે? એ પ્રોટેક્શન છે, હિફાજત છે. કઈ વસ્તુથી? કોરોના વિરોધથી તમારી હિફાજત કરે છે, પ્રોટેક્શન કરે છે. તો માસ્ક જો તમે ના પહેરો તો એ જે છે ને પ્રોબ્લેમ છે, આમાં તમે બીમાર પડી જશો, તમારું શરીર મરી જશે, મોત આવી જશે. તડકોમાં આપણે કેપ પહેરીને નીકળે છે બહાર માથા ઉપર, જો આપણે કેપ પહેર્યું ના હોય તો કેટલો તડકો તકલીફ પહોંચાડે છે આપણને. તમે જાઓ જરાક હાલચાલ કરવા માટે, દોડવા માટે, જો માણસો કેપ પહેરીને દોડતા હોય છે. શું કામ? તડકો જે છે ને એ અહીંયા જ્યારે પડે તો એ સહન નહીં કરી શકે. તો અઝીઝો, આ કપડા જે અમે પહેરતા હોય છે યા આપણે કેપ પહેરતા હોય છે યા આજના જમાનામાં માસ્ક અમે પહેરે છે, આનું કામ પ્રોટેક્શન છે, હિફાજત છે, તમારી સેફટી છે આના અંદર. હવે હું સવાલ કરું છું, જવાનિયાનો આજનો જવાનિયા શું બોલે છે? મૌલાના તકવા જે છે ને આઝાદીનો વિરોધમાં છે, એટલે આઝાદીનો ખિલાફ છે, અમારી આઝાદી છીની લેતા હોય છે તકવા. અમે તકવા નહીં અખ્તિયાર કરી શકીએ. તો હવે હું સવાલ કરું છું કે ઠંડકના મોસમમાં કોટ પહેરીને બહાર નીકળવું એ આઝાદીનો વિરોધમાં છે? કોરોના વિરોધમાં માસ્ક વગર તમે બહાર જાઓ તો એ આઝાદીનો વિરોધમાં છે? તડકોમાં તમે કેપ વગર બહાર નીકળો એ આઝાદીનો વિરોધમાં છે? અગર એ આઝાદીનો વિરોધમાં છે તો પછી તકવા આઝાદીનો વિરોધમાં થઈ શકે છે. પણ ડાક્ટર બોલે છે તમે કપડા પહેરીને નીકળો, માસ્ક પહેરીને નીકળો, તમે કેપ પહેરીને નીકળો, એ તો તમારી સેફટી છે. તકવા આવી રીતે ઇન્સાન માટે છે. ફેર શું છે? આ માસ્ક હોય કે કેપ હોય કે તમારી જેકેટ હોય કે તમારો કપડો હોય, એ તમારી શરીરની હિફાજત કરે છે અને તકવા તમારી રૂહની હિફાજત કરે છે. તકવા જે સેફટી કરે છે, પ્રોટેક્શન કરે છે, રૂહને બીમાર હોવા નથી દેતો. તકવા રૂહને મરવા નથી દેતો. રૂહની મોત નહીં આવે જ્યારે તકવા તમારા અંદર હોય તો. જેવી રીતે કપડા અગર શરીરમાં હોય, કેપ હોય, માસ્ક હોય તો ઇન્સાનનું શરીર બીમાર નહીં થાય અને એને તકલીફ નહીં પુગાડે. આવી રીતે તકવા ઇન્સાનની રૂહની સેફટી કરે છે. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. કેવી રીતે? જેમ ઇન્સાન નો શરીરને જાત જાતની જે બીમારી હોય છે પ્રોટેક્શન કરે છે, જાત જાતની બીમારીઓ છે, આવી રીતે જાત જાતની ગુનાહ છે દુનિયામાં, જાત જાતની ગુમરાહી છે દુનિયામાં. ગુમરાહીથી, ગુનાહથી તમારી રૂહની સેફટી કરે છે, એની પ્રોટેક્શન કરે છે. એનું નામ છે તકવા. તો જે લોકો એમ કહેવા માંગે છે તકવા જે છે ને ઇસ્લામમાં આઝાદીનો વિરોધમાં છે અને ખિલાફ છે, એ લોકોનો ઈ જવાબ છે. ખાસ તौरથી જવાનિયા માટે કહું છું કે આજનો યુનિવર્સિટીમાં જે ભણે છે, કોલેજ સ્કૂલમાં જે આપણા જવાનિયા જાતા હોય છે, તો આવા ખરાબ વિચાર અને સોચ મગજમાં આ લોકોને આવતી હોય છે. તો અઝીઝો, ઇસ્લામ કહે છે લિબાસુ તકવા ખૈરુલ લકુમ. તકવાનો લિબાસ તમારા માટે સૌથી બહેતર છે. એને તમે પહેરજો, એને ઇખ્તિયાર કરજો અને ઈ તકવા સાથે જો તમે નમાઝ પઢશો તો તમારી નમાઝની વેલ્યુ છે, એના વગર કોઈ નમાઝની વેલ્યુ નથી. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. એટલા માટે પરવરદિગાર આલમને ખપે છે ક્વોલિટી, ક્વોન્ટિટી નથી ખપતી અલ્લાહને. ઈ કહે છે તમે 2 રકાત પઢો, પણ તકવા સાથે પઢો.
100 રેકાત ના પડો, તમે 50 રેકાત નથી ખપતી, તમે 10 રેકાત પડો, 5 રેકાત પડો, 2 રેકાત પડો, પણ તકવા સાથે. તબારકલ્લઝી બિયદિહિલ મુલ્ક અલ્લઝી ખલકલ મૌત વલ હયાત લિયબ્લુવકુમ અય્યુકુમ અહસનુ અમલા. કુરાનની આયત છે, પાકો પાકીઝા ઈ ઝાત છે જે મોત અને હયાતને ખલક કર્યો છે, અને કેટલા શા માટે? એના માટે કી લિયબ્લુવકુમ અય્યુકુમ અહસનુ અમલા. ઈ જોએ કે તમારા દરમિયાન કોણ મોમિન છે જે સારો અમલ કર્યો છે. ઈ નહીં કે જે વધારે અમલ કર્યો છે. ઈ નથી કહેતી આયત. અલ્લાહ એટલા માટે નથી પેદા કર્યો મોત અને હયાતને, ઈ જોવા માટે કે કોણ વધારે અમલ કરીને આવ્યો છે, કોણ 1000 રેકાત નમાઝ પઢીને આવ્યો છે. ઈ નથી. ઈ કહે છે કોણ જે છે ને બહેતર અમલ કરીને આવ્યો છે, ક્વોલિટી વાળા અમલ, જેના અંદર કઈ ખુસુસિયત હોય, કઈ ખાસિયત હોય, કઈ કમાલ હોય. અલ્લાહને અક્સરે અમલ નથી ખપતો, અલ્લાહને અહસને અમલ ખપે છે. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. જેમ તમે એક બીજી મિસાલથી સમજાવું, દાખલા તરીકે પાણો હોય, તમે 50 બોરી પાણા એક જગ્યા તમે રાખો, 100 બોરી ગુની, 1000 ગુની તમે પાણો રાખો, અને એના બાજુમાં તમે એક ડાયમંડ રાખી દો. બંને પાણો છે, ડાયમંડ બી પાણો છે, અને આજે આપણે રસ્તા જોઈએ છે, રોડ જે બને છે એ બી પાણો છે. હવે એક પાણો એટલો જે ડાયમંડ હોય, અને અહીંયા 1000 ગુની તમે બીજો પાણો રાખો, બરાબરી કરી શકે? નહીં, બરાબરી નહીં કરી શકે. કેમ? કેમ કે બંને પાડો છે, પણ આ ડાયમંડ में કઈ ખુસુસિયત છે, કઈ કમાલ છે, કઈ ખૂબી છે. ઈ એક જ એટલો હોવા છતાં 1000 ગુની જે બીજો પાડો છે, લાખ ગુની જો બીજો પાડો છે, મુકાબલા નહીં કરી શકે. એવી રીતે અલ્લાહને 2 રેકાત આવી ખપે છે કે જેને અંદર તકવાનો કમાલ ભરેલો હોય, તકવાની ખાસિયત ભરેલી હોય, તકવાની ખુસુસિયત ભરેલી હોય, તો પછી 1000 રેકાત નમાઝ જે બીજો માણસો પડતા હોય છે એના કરતા વધારે બહેતર અને અફઝલ હશે. એટલા માટે ઇમામ અલી ના બારામાં શું પૈગંબર ફરમાવે છે? ઝરબતો અલીન યૌમલ ખંદક અફઝલુ મિન ઇબાદતે 70 સેના. અલીની એક ઝરબત ખંદકનો દિવસ ઈ અફઝલ છે ઇબાદતે 70 સેના, 70 વર્ષની જે દુનિયાની ઇબાદતો છે એના કરતા વધારે અફઝલ છે. અલીની એક ઝરબતમાં એટલો તકવા, એટલો ખુલૂસ, એટલો ઈમાન હતો કે 70 વર્ષની ઇબાદતથી અફઝલ છે. આ દુનિયાની જે ઇબાદતો છે, આ જમીન ઉપર કેટલી મખલૂક છે, ઇન્સાન છે, જિન્નાત છે, જનાવર છે, પછી આસમાન ઉપર તમે જાઓ તો આલમ મલકૂત છે, આલમ લાહૂત છે, આલમ અરશો કુર્સી છે, શું છે, મલાઈકાઓ છે, ફરિશ્તાઓ છે, બધા ઇબાદત કરતા હોય છે. પણ અલીની એક ઝરબત આખી દુનિયાની ઇબાદત કરતા 70 સેના એટલે 70,000 વર્ષની ઇબાદતથી અફઝલ. એનો મતલબ ઈ છે કે એના અંદર કઈ ક્વોલિટી છે, કઈ ખુસુસિયત છે જે બીજાની નમાઝમાં નથી, બીજાની ઇબાદતોમાં નથી. એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અઝીઝાને મોહતરમ, તો રૂહે નમાઝમાંથી બીજી વસ્તુનું નામ છે તકવા. તકવા વગર ન ઇન્સાનની જિંદગીની કઈ કિંમત છે, ન ઇન્સાનની નમાઝની કઈ કિંમત છે. તકવા હોય તો ઇન્સાનની બી કિંમત છે, ઇન્સાનની જિંદગીની બી કિંમત છે, અને ઇન્સાનની નમાઝની બી કિંમત છે. આવા ઇન્સાનના બારામાં અલ્લાહ કહે છે કે ફરિશ્તાઓ કરતા વધારે અફઝલ છે. અને જો તકવા ન હોય તો આવા ઇન્સાનના બારામાં કહે છે જનાવર કરતા વધારે બદતર છે. ઈ છે. એટલા માટે કરબલામાં તમે જુઓ તો ઇમામ હુસૈન જ્યારે ખુદા હાફિઝી કરીને જાતા હતા તો શું કહીને ગયા જનાબે ઝૈનબને? યા ઉખ્તી ઝૈનબ લા તંસાની नाफिलतल लैल. ए मेरी बहन ज़ैनब, तुम नमाज शब में मुझको नहीं भूलना.
वाजिब नमाज तो हमें तुम छोड़ दो, मुस्तहब नमाज की बात कर रहे हैं इमाम हुसैन। इसका मतलब ये है कि करबला जैसी जगहों पर मुसीबत का जो मरकज था वहां भी जनाब ज़ैनब की नमाज शब कज़ा नहीं। ये है दुआ करने के लिए इमाम हुसैन कह रहे हैं कि ज़ैनब मुझको नमाज शब में नहीं भूलना। इतनी अहमियत, इतनी ताकीद की गई, और उसी के लिए जितने थे इमाम हुसैन के साथ सभी अपनी जान कुर्बान कर दी। और जब ये खैमे जल गए और 11 मुहर्रम आई तो रवायत कहती है कि अहले हरम को असीर किया गया, हाथों में रस्सी बांधी गई, जनाब सैयद सज्जाद के गले में तौक, पाँव में जंजीर, यहाँ तक कि जब सुबह का वक्त आया, तारीख कहती है जब इनको असीर कर लिया गया तो उस वक्त शिम्र अपने एक हाथ में ऊंट की लगाम पकड़े हुए और दूसरे हाथ में रस्सी लिए हुए इस काफिले के सामने आया। कहता है कि इस काफिले को अभी रोका जाए। किसी ने पूछा, ए शिम्र क्यों तू रोक रहा है? तो कह रहा है मैं चाहता हूं कि इस काफिले के अंदर से रूहे हुसैन को जुदा करूं। किसी ने पूछा, ए शिम्र रूहे हुसैन को जुदा करने का मतलब क्या है? तो कहता है मलऊन कि इसमें एक बच्ची है जिसका नाम सकीना है। मैं चाहता हूं इस काफिले के दरमियान से सकीना को अलग करूं और अपने ऊंट की पीठ पे बैठाऊं। ए अजीजो, उस काफिले से सकीना को अलग किया गया। शिम्र ने अपने ऊंट को जमीन पे बैठाया, सकीना को ऊंट की पीठ पे बैठाया। अब जो ऊंट बुलंद हुआ, खड़ा हुआ, तो किसी ने कहा, ए शिम्र अरे ऊंट बहुत बड़ा है, बच्ची बहुत छोटी है, रास्ते में गिर जाएगी। एक मर्तबा शिम्र ने कहा अगर ऐसा है तो मेरे पास इसका इलाज है। फिर ऊंट को जमीन पे बैठाया, सकीना को नंगी ऊंट की पीठ पे लेटाया, रस्सियों से बांध दिया। उसके बाद ऊंट जो खड़ा हुआ, अब जो चलता था, सकीना के सीने की हड्डियां कभी सीने के बाहर, कभी सीने के अंदर। बच्ची आवाज देती थी, ए बाबा मुझको अपने सीने पे सुला लीजिए, अब मुझसे बर्दाश्त नहीं होता। इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। रिज़म बिक़ज़ाइही व तस्लीमन लिअम्रिही व सयअलमुल लज़ीना ज़लमू अय्युल मुनक़लिबिन यनक़लिबून।